વન્ય પ્રાણીઓ માટેનું એક શ્રેષ્ઠ, આમ સ્વર્ગ કહી શકાય એ પ્રકારનું છે. દર વર્ષે લાખો પક્ષીઓ આવે છે, હજારો પ્રાણીઓ ત્યાં નભે છે એના ઉપર, આ રણ ઉપર. અને એની આપણે વાત કરવી છે કે આટલું એક અમૂલ્ય જે વિસ્તાર છે વન્ય જીવો માટે, એ વિશ્વમાં અનોખો છે. છતાં પણ ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં કચ્છનું જે રણ વન્ય પ્રાણી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, અને એમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોવાના કારણે એ જાહેર કરવામાં આવ્યું હતું 1986માં. લગભગ એ વિસ્તાર થાય છે આખો જે વન્ય પ્રાણી અભયારણ્ય જે આપણે ગણીએ છીએ, કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય, એ લગભગ 7500 ચોરસ કિલોમીટર જેવો વિસ્તાર થાય છે. એટલે કે લગભગ 7.50 લાખ હેક્ટર વિસ્તાર જમીન જે થાય છે. એમાંથી કેટલીક જમીન હમણાં સરકારે 2023માં જે છૂટી કરી દીધી, જે દાવાઓ રજૂ કરવામાં આવ્યા વર્ષો પછી, 30 કે 35 વર્ષ પછી અલગ અલગ રીતે, તો એ જમીનો છૂટી કરી દીધી. લગભગ 10,000 હેક્ટર જમીન એવી થાય છે જે ત્યાંના અગરિયાઓ કહેવાતા અગરિયાઓને જે જમીન આપી છે, લગભગ 25,564 એકર જમીન થાય છે.